વરાળું કાઢતા હોય ને રૂપિયા ધોવાયા ગીડા ખોટા હાવ હરામ બરોબર જો કોઈ દી 20 રૂપિયા એને મંદિરે મૂક્યા હોય તો હરામ બરોબર જો કૂતરા એને રોટલો નાખ્યો હોય તો હરામ બરોબર એક બધ ભરીને ગાયોને નીણ નાખી હોય તો આપણો વાર તહેવાર નથી કહેતા શ્રાવણ મહિનો અમે તે નથી ચાલુ કરતા આ શિવ મંદિરે ખોટા બધા હળિયા પાટી જાય ઘરમાં જ રામ છે ને ઘરમાં શિવ છે ને પોતાને ભજી લ્યો એટલે ઘણું ઘણું છે હરામ બરોબર જો કોઈ કઈ મંદિરે બેઠો હોય તો નથી કેતા કોઈ આમ ડેલીના ખાનામાં દાદા હુતેલા બપોર ઉસાળનું ટાણું હોય ને 1:30 વાગ્યાનું એટલે ટાટા પોરમાં આમ તમને કહું આમ પડછાયો પડતો ને ત્યાં હુતા હોય ખાટલો નાખે એમાં એક કૂતરું આમ ડેલીમાં ગળકીને આવ્યું પેલા કેવું હતું કે માણા ડેલીએ બે હું કામ કૂતરું અંદર ન આવે આમ હું બોલું એ સમજાય છે કે ઉપરથી જ જાય છે પેલા ડેઈએ માણા બેતા કૂતરું અંદર નો આવે હવે ડેઈએ કૂતરું રાખે હું કામ એટલી આપણે પ્રગતિ કરી લ્યો એમાં દાદા ડેલીને ખાનામાં હોતેલા ને તેમાં કૂતરું આમ ગળકીને આવ્યું બિચારું ભૂખ્યું તેણે દીધી સમજા વડકા કરે જ્યાં ઝપટ કરે આખું ઘર બપોર 1:30-1:45 વાગે મહેમાન કોક આવેલા ને દાળ ભાત ને લાડવા ખાઈ ગયેલા ને સવડું આંકે આખું ઘર સમજા તેમાં ઈ રહોડાનો દરવાજો છે જેવો ખુલ્લો ને તો બિચારું કૂતરું આમ ગળકીને રહોડામાંથી 3 રોટલાનું ભથાણા હોતું આખું ઉપાડ્યું રોટલા ભથાણા હોતું ઉપાડ્યું એમાં શીબું ખેકડું ને તો અડધું ઘર જાગી ગયું તો દાદાએ પરોણો લીધો ને બાએ જોડો લીધો ને વવારું એ હાણસી લીધી ભાઈએ તમને કહો પાવડો લીધો ને કૂતરું હેપતાઈ ગયું રોટલા ખવાય કે ન ખવાય પણ આના ભાઠા ખાઈને જવાનું રે આજ આખું ઘર કૂતરા વાહે થયો કૂતરું બિચારું ભૂલી ગયું હું આવ્યું તું ક્યાંથી અહીંયા જ્યાંથી ગળકીને એવું ભૂલાઈ ગયું આખા આમ 4 કાંટા માર્યા આખું ઘર કૂતરા વાહે થયું પણ ઓલું ભથાણું મૂકે નહીં જ્યાં 2-3 આટા માર્યા પછી ખબર પડી કે હા ડેલીને ખાનામાં થયું એમાં ગળકી ગયું ગળકીને પછી દોડીને ઉપર થઈને પાછું ત્યાં ઓલી દિવાલ હતી ને એ દિવાલ ઉપર પાછું બેસી ગયું રોટલા આમ ભથાણું ખોલીને ધીમે ધીમે મીઠું રોટલા ખાવા કે બાયા દાદાએ પરોણો મૂકી દીધો હાથમાંથી બાએ જોડો મૂકી દીધો ઓવર હાણસી હાથમાં જ મૂકી દીધી પછી બાને અંદરથી ઉદ્ગાર નીકળો કાંઈ વાંધો ને બાપા ભલે હડિયા પાટે થયા પણ કૂતરાએ રોટલા ખાધા ને આપણા રોટલા કૂતરાએ ખાધા ને એટલે આપણને આખા પરિવારને પુણ્ય મળશે આપણા રોટલા કૂતરાએ ખાધા છે એટલે આપણને બધાને પુણ્ય મળશે તો કૂતરાએ રોટલો મૂકીને કૂતરાને વાસા ફૂટી કૂતરું મીઠું ગુજરાતી બોલો એ કે બા મારા જીવના જોખમે લાવ્યો છો હા એટલે જીવના જોખમે લાવ્યા હોય ને એમાં પુણ્યનો ઉદ્ગાર ન કરો પણ આ હીરપરા પરિવારે દિલથી અને મોજથી અને એના સપના હતા કે મારા ગામમાં આવી કથાઓ બિહારવી છે સાહેબ એટલે જોરદાર તાળીઓથી બતાવો જેટલા પણ સ્વયંસેવકો છે અહીંયા પોતાનું માનીને કામ કરે છે એમને પણ જોરદાર તાળીઓને નાદ સાથે વધાવો મેં કીધું એમ આનંદ ગમે ત્યાંથી આવે અને મારી પાસે કોઈ એવી નવી વસ્તુ નથી નવું કંઈ જોક્સ આવે નહીં મારી પાસે બહુ આશા રાખવી નહીં મને એમ છે કે હવે આ છેલ્લો પ્રોગ્રામ જેઠી આવે પછી મારો પ્રોગ્રામ ગામમાં નહીં થાય કેમ કે પછી એનું એ ક્યાંથી આવે ભાઈ અને નવું કરવા માટે છે ને માણાને કહાવવું પડે ત્યારે ભેગું થાય કે પણ જે વાતો રહે ને આપણા બાપની વાતો છે આપણી વાતો છે આપણા લોહીની વાતો છે હું વાંચીને બોલીને કરતો હતો તો તમને એમ થાય કે ઓહો આ તો આપણે વાંચ્યું છે પણ અનુભવની વાતો લાવ્યો છે નકર હમણાં મારો એક દોસ્તાર મને મળ્યો મને કે હિતેશ આ ગઈ દિવાળી ને ઓલી દિવાળીએ પૈસા રોક્યા હતા ને તો મેં કીધું મને કહી કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા મેં કેટલાય કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા શેર બજારમાં મેં કેટલા રોક્યા હતા કે 1.5 કરોડ મેં નવરો થયો એમ કહેવાય કેમ કે જે અનુભવ આપણને આપ્યા ને આપણા બાપ દાદાએ આપ્યા ગામના આવે તો આપણને શીખવાડ્યું અનુભવ આપણા બાપુજીએ આપ્યો 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય તમે માર્ક કરો 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય જેને સગવડતા હોય જે વડીલો 4 ધામની યાત્રાએ ગયા હોય જે નથી જઈ શક્યા ને યાત્રામાં એ એના હામૈયા કરવા જાય જોઈજો જે નથી જઈ શકાય એ હામૈયા કરવા જાય હામૈયા કેવા હાવ દેશી હામૈયા ઉકા બાપા રામજી દાદા ભીમજી દાદા એના હામૈયા કરવા જાય 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય અને જે હામૈયા કરતા હોય ને અને જે યાત્રામાંથી આવે ને એને પગે લાગે નાનો હોય જે યાત્રામાંથી આવે ને વડીલો પગે લાગતા
ઘણા એમ કે આ શું કામ પગે લાગતા હોય છે? તો કે બાપા અમારાથી તો નથી જવાનું, પણ તમે જઈ આવ્યા ને એટલે 4 ધામની યાત્રા આવી ગઈ. એવા ભાવ સાથે આ ગામડાની રીતિ રિવાજો અને પરંપરાઓ આપણા બાપ દાદાએ હાચવી રાખ્યા. અને કેવા હામૈયા ઘેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પધરાવું ફૂલવામાં ઘેરે આવો ને હાલો. તારા દેશું ઓરડાને વાલા આવો ને ઉભરી આ મજા આવે છે કે નથી આવતી? તમે પથુન જેમ હદડથી શું કામ બેઠા છો તમે બધા? આમ મોકળો મૂકી દો ને શરીર ઘડીક, મગજમાં જે હાલતું એ ઘડીક સાઈડમાં મૂકી દો. કેમ કે અમારે શું રોજનું હોય, તમારી ઓરા અમને ભટકાય. તમને વરસાદનું ઘડીક ભૂલી જાવ, જે થવાનું હતું તો થઈ ગયું છે, પાથરા પલળવાનાથી પલ્લી ગયા છે. અને જેને શેણા વાવી દીધા છે ને એને પાણ થઈ ગયું સામું કોરવાણમાં. કેમ કે મેં વાવ્યા મને ખબર હોય એટલે મને હરખ છે. માલ ઘેરે વી એ સારું કર્યું. એટલે ઉપાધિ મૂકી દો મારા બાપ, ઠાકરના ચરણોમાં મૂકી દો ને જે થવાનું હતું થાય. એટલે મારે હારે તાલીઓના સાથ સાથે શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો, કાંઈ શેરીએ પથરાવો ફૂલ વાલમ ઘેરે આવો હાલો. તારા દેશું ઓરડાને વાલા આવો ને એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. ભોળા કાકા આમાં ઘણી વખત એવું થાય, નવી પેઢીને એમ થતું હોય કે આવું હું ચાલુ કર્યું છે, આ અંટાળા શું કામ અહીં બોલાવ્યો છે, આવું મગજમાં થાય શું કામે? કેમ કે અત્યારે કેવું થઈ ગયું છે, ક્રેઝ આવેલો છે, ક્રેઝ. હોલીવુડ નાઇટ કરાવે, સમજો છો ને હું કહેવા માંગુ છું? હોલીવુડ નાઇટ એટલે ત્યાં ખાલી હિન્દી ફિલ્મના ગીત જ આવે, બીજું કંઈ ન આવે. હું મારા વહાલા મિત્રોને એટલા માટે કહું કે મારું આ જે 39મું રનિંગ વર્ષ આવેલું જાય છે ને, 39 વર્ષમાં એટલું મસ્ત શીખ્યા છીએ અમે, અમારા બાપ દાદા પાસેથી, વડીલો પાસેથી, અહીં બેઠેલા બધાયના અનુભવોની વાત કરવાની. અત્યારનો 18 વર્ષનો કે 20 વર્ષનો કે 21 વર્ષના છોકરાને મનમાં શું હાલે ખબર છે? આપણે જગ જીતી ગયા. એને હજી નથી ખબર, બહુ લાંબી ખેંચવાની છે. બાપુજી કદાચ 1000 રૂપિયા વાપરવાના આપે છે, એવું ન સમજવું કે આપણે જગ જીતી ગયા. સાની લારી હાંકવી પડે ભાઈ. રામને રાજ વીએ ગયા, રાવણની હોનાની લંકાથી એકાદું કાંકરું મળે કેજો યો હો ગોતે જ બધાય. એકાદું પગથિયું ચડી જાય ને મેળાઈ જાય. પણ પેલા તો સંઘર્ષના પગથિયા ચડવા પડે. હું કેવા ઈ માંગુ છું કે આજે મંદિરના ઓટલે બેઠા બેઠા 5 દિવસ ખાલી દિવાળી કરવા આવ્યા હોય ને એવા મિત્રોને કહું કે 5-7 દિવસ આવ્યા છે ને તો છોકરાઓને છે ને વાડીએ લઈ જાઓ. પાછા એમ કે હા વાડીએ તો લઈ જઈએ છીએ અમે, પણ એને ઉઘાડા પગે હકવો. ખેતરમાં એકાદો પાણો પડ્યો ને વૈશમાં, એ પાણો નાનો પાણો હોય તો એને શેઠે મુકાવડાવો. કેમ કે ખેડૂનો દીકરો હોય ને એને ઈશ્વરને વરદાન છે, ખેડૂનો દીકરો એટલે 18 વર્ષમાં આવે હો. જેને ખેતી હોય ખેડૂ કે ખાલી ખેતર વસાળેથી પાણો લઈ અને શેઠે મુકાવડાવો, ઈશ્વર એની હાજરી ભરે. ઈશ્વર રોજીએથી બંધાઈ ગયેલો છે. ઉઘાડા પગે આંકવો એને મંદિરે લઈ જાઓ, બધી વાત સાચી, પણ આ મંદિરે બેઠા બેઠા જે ઓલી પબજી રમે છે ને, શું કહેવાય ને, ફ્રી ફાયર, તું રમશો ને તો તને કેમ ખબર?
એટલે મોબાઈલમાં હું મોઢા નાખી નાખીને બે એટલે મેં હમણાં 2 જણા છોકરાને પૂછ્યું, મેં કીધું શું રમો છો? મને કે કંઈક પબજી કંઈક એવું કીધું, એવું રમે છે એમ. મેં કે એટલે શું આવે? મને કે ગેમ આવે. મેં કે શું ગેમ આવે? એટલે કે મજા જ આવે રાખે. મેં કીધું તમે શું મજા લઈ શકો? મજા અમે લેતા, તમે બેઠા બેઠા મજા ન લઈ શકો, અમે મજા લેતા. મને કે કઈ રીતે? મેં કીધું અમે તો જો પેલા તો આઠાના તો મળતા નહીં, બધા 7-8 દોસ્તાર હોય ને એમાં ઘેરેથી એક મોજું લેતા આવે, ફાટલું મોજું. એમાં મોજાની અંદર મોજું, એની અંદર મોજું ને એક બીજું અંદર મોજું. એવા 8-10 મોજા ભેગા કરીને એક આવો ગોળ ઠેરિયો પાણો અંદર નાખીને પૂતળીથી બાંધી દેતા, ખાટી કુંડીમાં પલાળે રાખીને માથે મૂકી દઈ નેવે. હું કામ? દડો ટાઈટ થઈ જાય એટલે. એનાથી અમે નારગોલ રમતા ને સુટદડી રમતા. એ નારગોલ ને સુટદડી રમતા ને એકાદો સુટદડીમાં રમતો ને એકાદો સટકી જાય ને પછી જે કોકની કાચની બારીમાં જાય એ કાચ ફૂટે અને પછી જે ડેલીની બારો પબજી આવતો એ અમારી ડેલી સુધી મૂકવા આવતો. દડાનો શું ઘા થાય, પરસો રેપજેપ થઈ જતો એવો પબજી. અને ઈ એના જે આમ નાભીમાંથી ઉદગારો નીકળતા આવડા આવડા. ઓ ભાઈ સમજો શું હું કહેવા માંગુ છું? ઈ તો આ નથી રમી હક કેમ ને? 2 હાથ જોડીને પ્રાર્થના કરું, એને પાદર લઈ જાવ, એને શીખવાડો, એને કહો કે આ વડવાયું છે ને વડલાની, એમાં જ તારો બાપ ટીંગાતો હતો. એ અમારું બાળપણ અહીંયા ગયું. આ તો છોકરા હાસેવા એટલે મોબાઈલનું ડબલું પકડાઈ દે કે લેખડી ખસવાય છે ને. કેવા આપણા બાળપણ હતા એ તો જો. ઈશ્વરની કૃપાથી આપણને આવું બાળપણ મળ્યું છે ને, આવનારી પેઢીઓને નહીં મળે. પણ એને જો પાછું આપવું હોય ને તો આપણી ફરજ બને છે. આપણે સધર થઈ ગયા બહુ સારી વાત છે. 500 રૂપિયા 1000 રૂપિયા આપણે છોકરો પાછળ વાપરી શકીએ છીએ, બહુ સારી વાત છે. પણ એને તમારે ઘડવો પડશે, એને સંઘર્ષ કરાવડવો પડશે. મમ્મીઓને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, 500 રૂપિયાની વસ્તુ માંગે આંગળી સીધીને ધમનારાને આપી દો છો, પણ એને એ તો શીખવાડો. 500 રૂપિયા એમ ન થતો, બાપો વળ ખાઈ દે સાવડો. 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને સાંજે ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ઘેરે આવે તો 1000 રૂપિયા ઘેરે આવે. એની શીખવાડો. તમારો છે ને તમારે જેને આપવાનું છે ને હાટું તો બધું કરો છો. ટેકનોલોજી જેમ વધતી જાય છે ને એમ આપણી જૂની સંસ્કારો, જૂના પરંપરાઓ અને રીતિ રિવાજો ભૂહાતા જાય. કોઈ પણ લગ્નની કંકોત્રી હોય, કોઈ પણ ચાંદલાની કંકોત્રીઓ કે પછી વાસ્તાની કંકોત્રીઓ આપણે વોટ્સઅપમાં ઘા કરી દઈએ અને વોટ્સઅપમાં નાખીને આપણે હું કામ નીચે લખવું પડે કે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો, એટલે તડંગનારાનો ઓકે આવે. આમ ફિલિંગ આવે ખરી? નહીં. પણ 15 વર્ષ પહેલા 4 ભાઈઓ ભેળા હોય ને એક ભાઈના નાના ભાઈના દીકરાના દીકરીના લગ્ન હોય, એમાં 3 ભાઈઓ અને બીજા કાકા બાપાના ભાઈઓ રાજદૂત ને સુઝુકી લઈને ગામડે ગામડે કંકોત્રી દેવા જતા. 200 રૂપિયા પેટ્રોલના દઈ દે. રીતે હવે ખાઈ લેવાનું. માંડ બોલાય છૂટા માંડ કહેવાય હો ઘેરે. નહીં તો ન ખબર નકર કાકી વાહે આવે. હા, એટલે ભાઈ ભાઈ ભેળા જતા કંકોત્રી દે. કંકોત્રી દેવા જાય ને બપોરના 11:30 કે 11:45 જેવું વાગ્યું હોય અને કોઈ બા બિચારી બપોરના 12, 12:30 વાગે 11:30 વાગે રોટલા ટીપતી હોય, એ 15 દાડિયાનું ભાત કરતી હોય અને 15 દાડિયાનું ભાત થઈ જાય ને જે કંકોત્રી દેવા આવ્યા હોય ને એને ખાટલા પાથરી દે, માથે ઓસાડ પાથરી દે, તકિયા મૂકી દે, પાણી દઈ દે, ચા દઈ દે ને લોટવાળા હાથ હોય ને તોય જો આમ લૂઈ નાખે આમ હાથમાંથી. અને પછી જે કંકોત્રી દેવા આવ્યો ને એને પૂછે ફલાણા ભાઈ નહીં તો કે હા, એનો દીકરો નહીં તો કે હા, એના દીકરાના દીકરીના હમણાં લગ્ન છે. તો બા હું કે અરે એ છોકરાના લગ્નમાં તમે આવ્યા હતા. અરે બાપા લાયક મજા કરી, લાયક હુવાયનું કરી અને વરોય બહુ સારો કર્યો. એ કેવો બહુ વરો સારો હોય ખબર? કાંઈ ન હોય. એલ્યુમિનિયમના 20 ફૂટિયા બટકા વાડીએ જે પાણી હોય ને ફુવારાની લાઈન, એ વાડીએથી લઈ આવવાની ને એના માંડવા કરવાના ને હાથી નાડને અને નાડાને એવું બધું હોય તો એના માંડવા થતા. હવે જાહો દલાલી આવી ગઈ, ડીશ ઉપર આપી દો એટલે નમો નારાયણ. એ તો પેલા તો કોકનું કમંડળ લેવા જવાનું, 10 ડોલું લેવા જવાની, થાળીઓ લેવા જવાના, તહાડા લેવા જવાના. એમાં જમનામાં ગંગામાં જે વાટકા આવ્યા હોય ને એક જ હરખા હોય. નખરંગવાન શીશીના હાથીઓ કરેલો હોય. 3 દી તો એ થાય કે કોનો વાટકો હોય છે, કોનો વાટકો હોય છે. વધે ઘટે નહીં જોયો, વધે ઘટે નહીં. કે બાપા એવું સારું છે. હા તો કે આ હમણાં છોકરીના લગ્નમાં મેં આવ્યા તો કે હા બાપા જો એની ન્યા લગ્ન છે ને તમારા બાપા બધાને આવવાનું. બા શું કે ખબર કે બાપા 20 જણાનો ટોળો છે ને એને બિચારાને મુઠ્ઠી જેટલું ફોળ્યું, આ ક્યાં હાસવું છે બધાને, એકાદો આવશું. પણ જે કંકોત્રી દેવા આવ્યો એ પ્રતિનિધિ તરીકે હું કે ના ના બધાને આવવાનું છે, તઈ આકડી અહીંયા મેચ થાય. હું તારા દેશું
ઓરડાને વાલા આવો ને તારા દેશું ઓરડાને વાલા આવો કાંઈ દેશું